સ્વચ્છતા માત્ર કાગળ પર જ? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે વડોદરા કોર્પોરેશનના દાવાઓ પોકળ નીવડી રહ્યા છે. વોર્ડ નંબર 1 વિસ્તારમાં જાહેર રસ્તા પર જ કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું. એક તરફ એક પેડ માં કે નામ અંતર્ગત ગ્રીન સિટીના નારા, બીજી તરફ સ્માર્ટ સિટીના વોર્ડ નંબર 1માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વોર્ડ નંબર 1ના મુખ્ય માર્ગો પર જ કચરો અને પ્લાસ્ટિકનો ખડકલો જોવા મળ્યો. ચોમાસાની સિઝન નજીક છે ત્યારે ખુલ્લામાં પડેલા આ કચરાને કારણે સ્થાનિક વિસ્તારમાં ભયંકર દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે, જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સામાન્ય જનતા જો ભૂલથી પણ કચરો નાખે તો પાલિકાની ટીમ દંડ વસૂલવા પહોંચી જાય છે, પરંતુ વોર્ડ સ્તરની આ ઘોર બેદરકારી પર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે. શું મ્યુનિસિપલ કમિશનર આ ગંદકીના ગંજ માટે જવાબદાર વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે કોઈ કાર્યવાહી કે કડક પગલાં ભરશે કે નહીં, આ એક મોટો સવાલ છે. આપણે આ નવા લાલપુરા મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર લોકમાન્ય તિલક જે પ્રાથમિક શાળા આવેલી છે, રેસિડન્સ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા એવા કચરાના ઢગલા કે ખરેખર જેના કારણે વિસ્તારની અંદર દુર્ગંધ ફેલાઈ રહી છે, રોગચાળો ફેલાઈ જાય એવી ભીતિ પણ છે. એટલે સૌથી પહેલા તો તંત્રની વાત કહેવા માંગીશ કે અત્યારે ચોમાસું છે, ચોમાસાની અંદર જો આવી રીતે કચરા પડેલા હોય તો ખૂબ જ દુર્ગંધ મારતું હોય તો જે પણ લાગતા હોતા અધિકારી છે એમને વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. ફક્ત ને ફક્ત સ્માર્ટ સિટીના નામે મોટી મોટી વાતો કરવી, સ્વચ્છતા ફક્ત વડોદરા છે તમે જો કે જે પણ મેઇન 4 દરવાજા અલકાપુરી જેવા વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર છે, ત્યાં જ સ્વચ્છતા છે, પણ જે પણ આઉટસાઇડર છે કે જ્યાં ખરેખર લોકો વેરા પણ ભરતા હોય પણ વેરાની સામે વળતર મળવું જોઈએ એવું વર્તન અહીંયા મળતું નથી. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મુખ્ય માર્ગ હોવાથી હજારોની સંખ્યામાં લોકો ડેલી અવરજવર કરતા હોય એટલે લોકોને દુર્ગંધ મારતા રોડ પરથી અવરજવર કરવી પડે છે. રોગચાળો ફેલાય એવી પણ સંભાવના છે. એટલે ખરેખર હું કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે આ જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગની અંદર આ ઘણી મોટી સમસ્યા છે અને એ સમસ્યા માટે જે પણ લાગતા હોતા અધિકારી છે એમની સાથે સંકલન કરીને આનું સોલ્યુશન લાવવું જોઈએ. આ તો રોજની આજે સમસ્યા છે. તમે જોઈ શકો છો કે રોજે એટલા બધા ઢેર લાગે છે, જેનું કારણ કે અમને તો હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કોર્પોરેશન જે વાતો કરે છે ડોર ટુ ડોર ગાડીઓની, કદાચ એક ગાડીઓની કમી હશે જેના કારણે અહીંયા લોકો મેન રોડ પર કચરો નાખે છે. એટલે ખરેખર આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ લાગતા હોતા અધિકારી છે એના પર લાલ આંખ કરીને આનું નિવારણ લાવવું જોઈએ એ વાત કહેવા માંગુ છું.